કે 14,000 રૂપિયા હમણાં સબસિડી ખેડૂતે કપાસમાં આપી. કોલસાથી આપણે વીજળી ઉત્પાદન કરતા હતા. અત્યારે કોલસો આપણો 65% થી 70% બહારનો આવે. બહારનો હવે મારો કોલસા ઉપરથી વીજળી આપણે ઉત્પાદન કર્યા કરી તો 10 વાર પછી કોલસો તો પતી જવાનો. આ ઉદ્યોગ છે મોરબીના, એને બધાએ પવનચક્કી નાખી. ઉદ્યોગમાં ખેડૂત જ છે ને આર્ય તે બીજા કોઈ. હવે એને પવનચક્કી નાખી, એની વીજળી તો અહીંયા દેવી. પવનચક્કી વીજળી જીવીબી ને આપે અને જીવીબી એને ઈ ભાવે અમુક ચડાવી અને એ પાછા બિલમાં પાછા આપે. સરકારશ્રી એક માંગણી માની લીધી છે. જો આપણે ગણાવી હોય તો આપણે ગણાવી. સૌથી પહેલી માંગણી હતી કે માર્કેટ રેટ કમિટીની રચના. એક કમિટી ઓલરેડી સરકારશ્રીએ માનીને એ રચના કરી દીધી છે. બીજો મુદ્દો કે જે 85% આપણને મળે છે એ બહુ ઓછો પડે છે, એ વધારવું જોઈએ. સરકારશ્રીએ એ પણ વધારી દીધું અને ફક્ત 200% નથી કર્યું, 200% માર્કેટ રેટના કરે. પહેલા ડીએનબીસીના 85 હતા, હવે માર્કેટ રેટના 200% છે. પછી પ્રશ્ન હતો કે સાહેબ જે 25% કોરિડોરના છે એ અમને ઓછા પડે છે, તો હવે એ પણ સરકારે વધારીને 30% ઓફ એમઆરસી એ રીતનું એમને કરી દીધું. ચોથો કે ભાઈ 100% પેમેન્ટ અમને એડવાન્સમાં મળવું જોઈએ. તો હવે એ પણ સરકારશ્રીએ માની લીધું કે 40-40-20 નહીં. પહેલા કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 40%, પછી કામ થાય પછી 20%, એ હતું. હવે 100% આપણને એડવાન્સમાં મળી જવાનું છે. ખાતામાં રકમ આવે પછી ખેતરમાં જવાનું. એ જ માંગણી ખેડૂતોની હતી, એ પણ માંગણી સરકારશ્રીએ માની લીધી. અને છેલ્લું પ્રશ્ન હતું કે ભાઈ જે પણ ખેડૂતો છે એમને લેખિતમાં જણાવવામાં આવે 10C પ્રમાણે કે એમને મળવા પાત્ર કેટલું છે. એ પણ હવે એમઆરસીની રચના થશે એના પછી જે રેટ નક્કી થશે એ પ્રમાણે રેટ આપણે લેખિતમાં એમને આપશું કે આટલું તમને મળવા પાત્ર છે, આટલી